दोस्तों आप સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે સ્ટર્લિંગ હોસ્પિટલની જગ્યા ખાલી છે તેની વાત કરવાની છે। તેમાં જગ્યાની વાત કરીએ તો બિલ્ડિંગમાં જગ્યા ખાલી છે, તેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે અને એક્સપિરિયન્સ 2 થી 3 વર્ષનો હોવો જરૂરી છે। ટેકનિશિયલ ડાયાલિસિસનો જગ્યા ખાલી છે, તેમાં પણ લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ડાયાલિસિસ ટેકનિશિયનમાં કરેલો હોવો જોઈએ, એક્સપિરિયન્સ 3 થી 4 વર્ષનો હોવો જરૂરી છે। ईएमटी ટેકનિશિયનની જગ્યા ખાલી છે, તેમાં પણ ડિપ્લોમા ईएमटी ટેકનિશિયનનો કરેલું હોવું જોઈએ છે। એક્સપિરિયન્સની વાત કરીએ તો 3 થી 4 વર્ષનું હોવું જોઈએ અને મેડિકલ ટ્રાન્સમિશનની જગ્યા ખાલી છે, તેમાં ગમે તેમાં ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે। એક્સપિરિયન્સ 2 થી 3 વર્ષનો પણ હોવો જરૂરી છે। ડિજિટલ માર્કેટિંગની જગ્યા ખાલી છે, તેમાં પણ ગ્રેજ્યુએટની લાયકાત છે, તેમાં એક્સપિરિયન્સની વાત કરીએ તો 4 થી 5 વર્ષનો હોવો જરૂરી છે। સેલ્સ એક્ઝિક્યુટિવ એટલે કે માર્કેટિંગમાં એક્ઝિક્યુટિવ હોવો જરૂરી છે, તેમાં પણ લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે અને 4 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। ઇનચાર્જ હાઉસકીપિંગ તેમાં પણ ગ્રેજ્યુએટની લાયકાત છે અને 4 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે અને ફ્લોર કંડક્ટરની વાત કરીએ તો તેમાં પણ ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને એક્સપિરિયન્સની વાત કરીએ તો 3 થી 4 વર્ષનો હોવો જરૂરી છે। ફાર્માસિસ્ટની વાત કરીએ તો તેમાં બી ફાર્મા અથવા ડી ફાર્મા કરેલું હોવું જરૂરી છે અને એક્સપિરિયન્સ 2 થી 3 વર્ષનો હોવો જરૂરી છે। પછી ક્લિનિકલ રિસર્ચ કંડક્ટરની જગ્યા ખાલી છે, તેમાં ફાર્મા બી ફાર્મા કરેલું હોવું જરૂરી છે અને 2 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે, તેમાં MBBS કરેલો હોવો જરૂરી છે અને 1 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। તમારે જો પણ આ લાયકાત ધરાવતા અને ઉત્સુક ઉમેદવારને આ મેલ કરવાનો રહેશે, CV મોકલવાનું રહેશે job.rajkot@sterlinghospitals.com આ ઈમેલ આઈડી છે, તેમાં મેલ કરવાનો રહેશે તમારું CV અને કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો આ નંબર છે 87 849 413 આ નંબર ઉપર તમારે ઇન્ક્વાયરી કરી શકો છો। જોબ લોકેશનની વાત કરીએ તો સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ નિયર રૈયા સર્કલ રાજકોટ ગુજરાત આ તેમની ઓફિશિયલ વેબસાઇટ છે, તેમાંથી તમે વધુ માહિતી લઈ શકો છો। તો દોસ્તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને મારું ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।